હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની રેસીપી છે કચ્છી દાબેલી, અને એનો મસાલો પણ આજે આપણે ઘરે જ પ્રિપેર કરવાના છીએ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મસાલા માટે આપણે આ બધા જે ખડા મસાલા છે એને 5 મિનિટ માટે શેકી લઈશું કે જ્યાં સુધી સુગંધ ન આવે. તો એની અંદર આપણે અહીંયા જીરું, આખા ધાણા, તજની લાકડી, લવિંગ, મોટી ઇલાયચી, મરી, બાદિયા અને તમાલપત્ર લઈ લીધા છે. હવે આ સરસ રીતે શેકાઈ ગયું છે. ત્યારબાદ એની અંદર આપણે સૂકા લાલ મરચાં, નારિયેળનું છીણ અને સફેદ તલ એડ કરી લીધા છે. અને એને પણ આપણે 2 મિનિટ માટે શેકી લઈશું કે જ્યાં સુધી નારિયેળમાંથી બધું જે ભેજનું પ્રમાણ છે એ ઓછું ન થઈ જાય અને એનો કલર સેજ ચેન્જ ન થાય ત્યાં સુધી. અને હા, જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો અહીંયા આપણે જે તલ અને નારિયેળ છે એમાં કલર ચેન્જ થવા લાગ્યો છે. અહીંયા 2 થી 3 મિનિટમાં જ આપણો જે નારિયેળ અને તલ કે બધા ખડા મસાલા છે એ શેકાઈ અને રેડી થઈ જવાના છે. મસાલો તમે ઘરે પ્રિપેર કરશો તો ટેસ્ટ જ અલગ આવવાનો છે. અને આ દાબેલીનો મસાલો છે એ તમે સ્ટોર પણ કરી શકો છો એરટાઇટ કન્ટેનરની અંદર. તો હવે આપણા બધા ખડા મસાલા છે એ સરસ રીતે શેકાઈ રહ્યા છે. હવે એને આપણે થોડી વાર માટે ઠંડુ કરવા માટે રહેવા દેવાના છે. જે રીતે ખડા મસાલા છે બધા ઠંડા થઈ જાય ત્યારબાદ કોઈ પણ એક મિક્સી જારની અંદર આપણે બધા ખડા મસાલા છે એ એડ કરી લઈશું. હા, ખડા મસાલા છે બધા ઠંડા થવા દેજો થોડી વાર અને પછી એડ કરજો, એટલે એકદમ સરસ આપણા મસાલા છે એકદમ ઝીણા ગ્રાઇન્ડ થઈ જશે અને દાબેલીનો મસાલો રેડી થશે. હવે તેની અંદર આપણે મસાલાની અંદર ખાંડ અને ચાટ મસાલો, જો તમે આમચૂર પાવડર એડ કરશો તો પણ સરસ જ લાગશે. તો હવે આપણે એને મિક્સી જારમાં સરસ રીતે આ રીતે પીસી લેવાનું છે અને એકદમ ગ્રાઇન્ડ પાવડર થઈ જવો જોઈએ. થોડો દરદરો રહેશે તો પણ ચાલશે. આમાં શું છે કે પાવડર એ રીતના જ આપણે રહે છે. તો આપણો આ મસાલો છે એકદમ રેડી થઈ ગયો છે. જો હું તમને બતાવું છું તો મસાલો છે રેડી છે. તો ચાલો હવે આપણે દાબેલીના જે ભરવા માટેનો મસાલો છે એ રેડી કરી લઈએ. તો સૌથી પહેલાં એક પેનની અંદર તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યારબાદ એની અંદર આપણે જે દાબેલીનો મસાલો રેડી કર્યો હતો એ એડ કરી લેવાનો છે અને એને સતત આપણે હલાવતા રહીશું કે જેથી બધો મસાલો છે એ તેલ સાથે ચડી જાય. હવે આ મસાલાની અંદર આપણે મીઠું તો એડ નહોતું કર્યું, એટલે એની અંદર આપણે મીઠું, લાલ કશ્મીરી મરચું અને અહીંયા મેં આંબલીની ચટણી, મીઠી જે ચટણી આવે છે એ એડ કરી લીધી છે. અને જે રીતે તમે જ્યારે પણ ચટણી એડ કરશો ત્યારે ફટાફટ હલાવતા જ રહેવાનું. જો તમે આ રીતે જોઈ શકો છો તો બધા મસાલા છે એ આંબલીના ચટણીના લીધે આ રીતે સરસ સોતે થઈ જવાના છે, એટલે કે સરસ ભેગા થઈ જશે અને સરસ રીતે ચડી જશે. તો આપણો આ મસાલો છે એ એકદમ દાબેલીનો હોમમેડ ઘરનો જ મસાલો રેડી થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે બટેકા એડ કરી લઈશું. અને જો અહીંયા મેં કેટલા નહીં હોય તો 400 થી 500 ગ્રામ જેટલા બટેકા એડ કર્યા છે. એને આ રીતે પહેલાં તો મેશ કરી લેવાના છે અને પછી મેશ કરી લઈએ આ રીતે. ત્યારબાદ આપણે જે ભાજી પાઉની આવે છે ને જે દબાવવાનું આ રીતના, એનાથી આપણે બધા બટેકા છે એ મસાલા સાથે મેશ કરી લઈશું, જેથી બધા મસાલા અને બટેકા બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલો છે એ આખો આપણો સરસ બહાર દાબેલીનો મસાલો મળે છે એ પ્રમાણે રેડી થઈ જાય. તો થોડીવાર આ રીતે મેશ કર્યા બાદ આપણો મસાલો છે એકદમ તૈયાર થઈ જવાનો છે અને ગેસ થોડીવાર ચાલુ જ રાખવાનો છે, જેથી બટેકા અને મસાલા છે એ મિક્સ થઈ જાય. તમે એકવાર આ મસાલો ઘરે બનાવી અને ટ્રાય કરશો તો તમે બહારનો મસાલો ભૂલી જશો, એટલો સરસ. અને હા, જેટલો મસાલો બનાવવા છે એ જ પ્રમાણે તમે ક્વોન્ટિટી લેજો. અને જો ખાટો મીઠો મસાલો ભાવતો હોય તો તમે આંબલીની ચટણી અને ખાંડનું પ્રમાણ વધારી શકો છો. અને કોઈને તીખું ભાવે તો તમે કાશ્મીરી મરચાંની જગ્યાએ ઘરનું તીખું મરચું છે એ પણ યુઝ કરી શકો છો. અને જ્યારે આપણે સોતે કરવું હોય ને, જ્યારે આપણે મસાલા સોતે કર્યા હતા એમાં મેં કાશ્મીરી મરચાંનો એડ કર્યો હતો, પરંતુ જો તમારી પાસે સૂકા મરચાં હોય તો તમે તીખાશ માટે એ પણ એડ કરી શકો છો. પરંતુ શું છે કે મારે બાળકો છે એના લીધે મેં અહીંયા મીડિયમ તીખું થાય એ રીતે રાખ્યું હતું.
તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારી અને એક પ્લેટની અંદર બધો મસાલો છે એ કાઢી લઈશું. હવે આપણે એને સજાવવાનો છે. જે આપણે બહાર દાબેલી ખાવા જઈએ છીએ ત્યારે મસાલો કેવો સરસ રીતે સજાવેલો હોય છે, આમ મન થઈ જાય કે ચલો આ દાબેલી ખાઈ જ લઈએ. તો હવે એ રીતે આપણે દાબેલીનો મસાલો સરસ રીતે પહેલાં તો થાળીમાં પાથરી લીધો છે અને હવે એની સજાવટ કરી લઈએ. તો અહીંયા મેં મસાલા સિંગનો ઉપયોગ કર્યો છે અને જેટલી ક્વોન્ટિટી તમે રાખો એ પ્રમાણે, કારણ કે આમાં શું છે, દાબેલીમાં મસાલા સિંગનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો અહીંયા ઉપરથી મેં મસાલા સિંગ, ઉપરથી દાડમના દાણા એડ કરી લીધા છે. જો તમને દાડમના દાણા મળે તો ઠીક છે, ન મળે તો પણ ચાલે. અને અહીંયા ઉપરથી મેં કોથમીર છે એ એડ કરી લીધી છે. હવે આપણી થાળી છે એમાં વધારે ટચઅપ માટે મેં અહીંયા નાયલોન સેવનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ઝીણી સેવ હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આપણી દાબેલીના મસાલાની થાળી એકદમ રેડી છે. અને હવે આપણે પાઉં લઈ અને દાબેલી બનાવી જ લઈએ. તો હવે આપણે પાઉં છે એને વચ્ચેથી કટ કરી લેવાના છે અને એની એક બાજુ આપણે લસણની તીખી ચટણી છે એ એડ કરી છે અને બીજી બાજુ આપણે ખાટી મીઠી આંબલીની ચટણી છે એ લઈ લીધી છે. હવે વચ્ચે આપણે જે આ મસાલો રેડી કર્યો હતો તો એ એડ કરી લઈએ, એટલે કે ભરી લઈએ. સરસ રીતે વધારે ક્વોન્ટિટીમાં મસાલો ભરી લેવાનો છે. અને હા, એક બીજી વાત, જો તમે ઉપરથી ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો. અમે તો ખાઈએ છીએ, પરંતુ શું છે કે બાળકો છે મમ્મી ડુંગળી ન નાખો એટલે મેં ડુંગળી નથી એડ કરી. અને મસાલો બનાવી છોકરાઓની ભાગની મેં 2 દાબેલી પહેલાં તો એના માટે બનાવી દીધી હતી અને તમને પણ બતાવવા માટે મેં 2 દાબેલી રેડી કરી લીધી હતી. તો હવે આપણી આ દાબેલીમાં મસાલો સરસ રીતે, પાઉંમાં સરસ રીતે મસાલો ભરાઈ ગયો છે. હવે જે નાયલોન સેવ છે એને આ રીતે દાબેલીના મસાલાથી પાઉંથી આજુબાજુ આ રીતે કોટ કરી લઈએ. અને હવે એને આપણે, જો તમે આ રીતે કાચી દાબેલી ખાઓ, અમુક જગ્યાએ શું છે કે કાચી દાબેલી પણ મળે છે કચ્છમાં, પરંતુ જો તમે આ રીતે આપણે પેનમાં બટર કે તેલનો યુઝ કરી એને બંને બાજુથી શેકી પણ લઈશું. તો અહીંયા આપણે પહેલાં એક તવાની ઉપર થોડું બટર એડ કરી લઈએ અને પહેલાં ફેલાવી લઈએ, જેથી આપણા બંને દાબેલી છે એ સરસ રીતે મુકાઈ જાય, એટલે કે શેકાવા માટે મુકાઈ જાય. તો 2 દાબેલી એડ કરી છે આપણે, જે રેડી કરી છે એ 2 દાબેલી મેં અહીંયા તવા ઉપર બટરમાં આપણે એને ચોળવી લઈશું. તો થોડી વાર એને આ રીતે દબાવી અને ધ્યાન રાખવું મસાલો બહાર ન નીકળે, એટલે એકદમ હલકા હાથે જ એને દબાવવાનું છે અને એને આપણે એક બાજુ શેકી લઈશું. આ આપણી દાબેલી છે એક બાજુ શેકાઈ ગઈ છે, તો એને પલટી મારી અને હવે એને આપણે બીજી બાજુ પણ શેકી લઈએ. તો આપણી આ દાબેલી છે એ શેકાય છે અને હવે એ પણ રેડી થઈ ગઈ છે. અને જે મસાલો બાકી હતો એમાં ઉપરથી જો મેં ડુંગળી પણ એડ કરી દીધી છે. અને હવે જે દાબેલી આપણી શેકાઈ ગઈ હતી એને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણી હોમમેડ દાબેલી મસાલા સાથેની દાબેલી. હવે એની સાથે મેં અહીંયા ડુંગળી એડ કરી છે અને ઉપરથી થોડા શિંગદાણા પણ એડ કરી લીધા છે. તો કેવી લાગી તમને રેસીપી? જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરો અને શેર કરો.